તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું વાસ્તવિક સંખ્યાઓની વિશે. તો વાસ્તવિક સંખ્યાઓમાં સીધી વ્યાખ્યા યાદ રાખવાની તમારે. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય એ વાસ્તવિક સંખ્યા કહેવાય. એ p/q સ્વરૂપમાં હોય, પૂર્ણાંક સ્વરૂપે હોય ને બધી જ રીતે હોઈ શકે. બરાબર. હવે માની લો કે આપણને કોઈ સંખ્યા મતલબ કે એવું કીધું છે પ્રાકૃતિક સંખ્યા, તો આપણને યાદ જ છે પ્રાકૃતિક એટલે 1 2 3 4 અનંત સુધી હોય. પ્રાકૃતિકમાં શૂન્યનો સમાવેશ ના થાય. હવે આપણને ક્વેશ્ચન એમ છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે બરાબર, રૂટ m એટલે વર્ગમૂળમાં m, 1નો વર્ગ કેટલો 1. તો આન્સર આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો હા, હવે આપણે 2 લઈએ તો √2 બરાબર. હવે √2 આપણે દર્શાવવું હોય તો આપણે જે રીતે 1ને દર્શાવી શકીએ એવી રીતે √2ને આપણે દર્શાવી શકતા નથી. બરાબર. હવે આપણે લઈએ √3, તો √3ને આપણે √3 જ થાય એનું વર્ગમૂળ. બરાબર. હવે એને આપણે વર્ગમૂળ કાઢીએ તો 1.73 કન્ટિન્યુઅસલી, મતલબ કે આ એક પ્રકારની અસમય સંખ્યા થઈ જાય. હવે આ અસમય સંખ્યા થઈ ગઈ એટલે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું થોડું ઓકવર્ડ પડે. કેમ અને કઈ રીતે એ દર્શાવવા માટે તમને એક આગળનો વિડીયો એક બનાવીશ જેમાં તમને વર્ગમૂળમાં જે સંખ્યાઓ છે એને દર્શાવી કઈ રીતે શકાય તેની માહિતી આપીશ. √4 તો વર્ગમૂળમાં 4 કરીએ એટલે આનું વર્ગમૂળ થાય 2. તો 2 આપણે સંખ્યા રેખા પર ઇઝીલી દર્શાવી શકીએ. બરાબર. તો એનો મતલબ એવો થાય કે પ્રાકૃતિક સંખ્યા હોય તો એને આપણે સંખ્યા રેખા પર સરળતાથી દર્શાવી શકીએ. પણ જ્યારે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગમૂળ લેવામાં આવે, પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ કરવામાં આવે ત્યારે આપણે એને સરળતાથી દર્શાવી શકતા નથી. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે નોર્મલ પ્રાકૃતિક સંખ્યા હોય, મતલબ કે 1 2 3 4 5 6 જે કંઈ પણ હોય એના આપણે ઇઝીલી સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. પણ જ્યારે એ જ પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ લેવામાં આવે ત્યારે આપણે એને સરળતાથી દર્શાવી શકતા નથી.